ઓળંગ્યો. આવી રીતે રસ્તો ઓળખાય? આ રસ્તો તો આપણા બાપનો. હું તને કોણે કીધું કે રસ્તો તારા બાપનો છે? આ મારા બાપના બધું જ મારા બાપનું છે એટલે હું ગમે તે નથી તું ગમે તે રહો. તું રસ્તા પર ગમે ત્યાં ચાલ, પણ એના કેટલાક નિયમો હોય છે. આવી રીતે ડિવાઈડર ફૂટાતું હશે? એ પાછા નિયમ છે. નિયમ તો હોય જ ને. આ નિયમ કોને બનાવ્યા? સરકારે બનાવ્યા છે. માર્ગ સલામતીના નિયમો આરટીઓ અને સરકાર દ્વારા નિયમિત રીતે પાળવામાં આવે છે અને એનું ઉલ્લંઘન કરનારને સજા પણ થાય છે. સજા? તો મારે જેલમાં જવું પડશે. હા, કોઈ બાપાની તાકાત નહીં મને જેલમાં મોકલે. કેમ નહીં? અરે હું ગમે ત્યાંથી જાઉં. ના, તારે કેટલાક માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલ હું તને સમજાવું. સમજાવો તા. આલા તો રમલા. હા આઈયો બોલો. જો, આયા હું તને ચિત્ર દ્વારા સમજાવું. પહેલા ચિત્રમાં તને શું દેખાય છે? મને તો એક છોકરી દેખાય. પણ એ દિવાલ પર કંઈક છે, જો તો ખરો. ઓવા કોક રસ્તાના આજુબાજુનું કોક બાજુનું કોક સ કોક હા. દોડ દેખાય એ કાળો. થોડું થોડું છે ને, એને ફૂટપાથ કહેવાય, ફૂટપાથ. હા. એટલે પેલું પગેથી ચાલવાની જગ્યા હોય એને ફૂટપાથ કહેવાય. હા, એને ફૂટપાથ કહેવાય. અહીંયા જો તને રસ્તા પર બતાવું. એવું છે? જો, આ દેખાય ને, એ ફૂટપાથ છે. ચાલી બતાવ. એના પર ચાલી બતાવ. બતાવો લે. આ ફૂટપાથ કહેવાય એમ ને? હા. એના પર ચાલી શું થાય? એના પર ચાલીએ તો વાહનો સાથે અથડાઈએ નહીં અને અકસ્માત થાય નહીં. સ્પેશિયલ ચાલવા માટે આ રસ્તો બનાવેલો છે. રમી તો મજા આવી હો. મને તો હોય હેડે કોઈ અડાડો તો ના બનાય ગમાવો તો ના. અને તારે જે કૂદકા મારવા હોય તે મરાય. એવું છે? હા મજા આવી જાય હો. મજા આવી જાય. હા. હવે ફૂટપાથ ના હોય ને ત્યારે રસ્તાની હંમેશા જમણી બાજુએ ચાલવું જોઈએ. આ પાછું નો ફૂટપાથ ના હોય તો રસ્તાની જમણી બાજુએ ચાલવું જોઈએ. અમારો પેલો માસ્ટર અમારા ગામનો હતો ને એ તો કહેતો હતો ડાબી બાજુ ચાલવાનું. પણ વાહન ડાબી બાજુએ ચલાવવું જોઈએ. એવું એમ? પગે ચાલનારાએ તો જમણી બાજુ ચાલવું જોઈએ કે જેથી સામેથી આવતા વાહનોને જોઈ શકાય. તો હું આ ઓમ જતો હોય તો મારી જમણી બાજુ આ ચાલી જતો હોય તો મારે ઓમ હેડવાનું એમ ને? હા. હા રંગી મને સમજણ પડી ગઈ હો. મગજમાં આવી ચૂકી બધું ચાલી રાખો હો. હવે જો હમણાં તું રેલિંગ કૂદતો હતો ને, હા ડિવાઈડર કે રેલિંગ કૂદે ત્યારે રસ્તો ઓળંગવો જોઈએ નહીં. એમાં સામેથી જો સાધન આવતું હોય તો તને અકસ્માત થઈ જાય, દવાખાને જવું પડે. તને ખબર પડે છે? હા સમજણ પડી હો. આ તને સફેદ અને કાળા પટ્ટા દેખાય છે, એ શું છે ખબર છે? ના ના દોડું કાળું તો લાગે છે. હા, એ કાળું થોડું લાગે છે ને એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. પ્રાણી આવે જીવતા. હા, એના શરીર પર જે પટ્ટા હોય છે ને એમ રસ્તા પર આવા પટ્ટા દોરેલા હોય છે, એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. અને જ્યારે લાલ લાઈટ ચાલુ હોય ત્યારે ત્યાંથી રસ્તો રાહદારીઓએ ઓળંગવો જોઈએ. અમે પણ પેલી લાલ લાઈટ ચાલુ એટલે બધા ગાડીઓ ઊભી રાખી એટલા બધી રસ્તો ઓળંગવા દે છે. હા, સમજણ પડી ગઈ. હવે તો જેટલા કોશિશથી જ રસ્તો ઓળંગીશ. સરસ. જો હા. રસ્તા પર ફૂટ ઓવરબ્રિજ પણ હોય તે જોયો છે? ઉપરથી જ હા, એક બાજુથી સીડી ચડવાની, પછી રસ્તો ઓળંગવાનો, બીજી બાજુથી આ ઉતરવાનો. કોઈ વાહનવાળો મને ભમાવાના એટલે. હા, તને સાથે ચાલે છે ને એટલા માટે. આ તો મારા ભાઈ એનો ઉપયોગ કરવો જ પડશે હો. હારું હારું સમજાવો હો તમે તો. જો જેમ સમાજ અપડેટ થાય ને આપણે અપડેટ થવું પડે. એવું? પહેલા આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા ખાલી બકબક કરતા હતા, હવે આપણે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધાને સમજાવવું પડે. રસ્તા પર વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ. તો અને પેલો તું બાઇક ચલાવે છે ને આમ બૂમ બૂમ કરી અને પછી આમ સ્ટન્ટ ઊંચું કરે છે, બાઇક પર ચલાવે છે, એવું કરતો નહીં કોઈ દિવસ. ના કરું હવે તો બસ તમે એવું કરીશ ને તો ઊંધો થઈ જઈશ. માથું નીચે, પગ ઉપર. હવે તો સમજી ગયો તમારી વાત જોરદાર. બસ. તો હવે જ્યારે પણ બાઇક ચલાવે ત્યારે સ્ટન્ટ કરતો નહીં. ના કરું ઓય ભાઈ બસ. હા આટલું બધું જવા દે. તારી બાજુમાં પેલા નાના નાના છોકરાઓ રહે છે ને જેની જોડે તું રમતો હોય છે. ઓ મને
નાના છોકરાને રસ્તો ઓળંગવાનો એટલે વડીલોની મદદ લેવાની. હા. કોઈ મોટાની મદદ ઘરના લેવાની. હોય એમને પણ યુવાન લોકોએ મદદ કરી અને રસ્તો ઓળંગાવો જોઈએ. મને મદદ લેવાની ને. જેમને જરૂરિયાત હોય એ દરેક વ્યક્તિને આપણે મદદ કરવી જોઈએ. હા, તો ઊંડાઓ બેન તો જબર લાયો. જબર લાયો. હવે જો બાકી તું બાઇક લઈ જતો હોય અને તારે જમણી બાજુ વળવું હોય તો તું એમ જ વળી જાય છે. હું તો આમ હાથ લાંબો કરું પણ હવે કોક લાઈટો બાઈટો આવેલી હોય પણ એટલે તારા બાઇકમાં સાઈડ સિગ્નલ તો છે તો એનો ઉપયોગ કેમ નથી કરતું તું? હા, તો હવે હાથે આલે ને સાઈડ સિગ્નલનો ઉપયોગ કરે. પણ હાથ બતાવવાની નથી જરૂર. સાઈડ સિગ્નલ ચાલુ હોય તો એનો ઉપયોગ કરી અને તું ઇન્ડિકેટ કરી શકે છે. મોકલું જબક 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 કોક હા, ખબર થાય ને એ. હમણાં તને સમજાવ્યું ને કે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો જોઈએ પણ એ પહેલા એક નજર બંને બાજુએ કરી લેવી જોઈએ. ડાબી બાજુ અને જમણી બાજુ જોઈ પછી જ રસ્તો ઓળંગવો જોઈએ. હેડવાનું હોય એટલે પહેલા જમણી બાજુ જોઈ લેવાનું. તો કોઈ આવતું નથી. પછી હેડવા ચાલુ કરીએ એટલે પહેલા આપણી ડાબી બાજુ જોઈ લેવાનું. પછી રસ્તો ઓળંગવાનો. પાછું જમણી બાજુ જોઈ અને પછી રસ્તો પૂરો ઓળંગી લેવાનો. ખબર પડી? મગજમાં ઉતરી ગયું. તો મગજ હોય એક બાજુ. ના, અહીંયા નાનું મગજ હોય. જો આ ચિત્રમાં તને શું દેખાય છે? ચાલુ રસ્તો પકડવા જતો હોય ને એવું લાગે હતો. તને મેં જોયો તો 4 દિવસ પહેલા બસમાં તું એ ચાલુ બસે ચડતો તો. તો મારે બધી દેવાતી. પણ એ ટેવ ના કહેવાય એને કુટેવ કહેવાય કુટેવ. તો હું થાય પછી કોણ મને સમજાવો. ચાલુ રસ્તે કૂદવાનું, ચડવાનું કે નહીં ચડવાનું? બસનું બસ સ્ટોપ હોય ને બસ ત્યાં ઊભી રહે અને પછી જ એમાં ચડવું જોઈએ અને ઉતરવું જોઈએ. ચાલુ બસે ક્યારેય વાહનમાં ચડવું કે ઉતરવું જોઈએ નહીં. મને રોજ સમજાવવા આવતું હો. હવે આને તો સમજાયું. સમજાવવાનું હોય. નાના મગજ ને એવું ને એટલે આપણું મોટું મગજ હોય ને તો જબરદસ્ત સમજી ગયો. તારું ને એવું છે ને એટલે થોડી વાર લાગે. તું પેલા છોકરાઓ જોડે રમતો હોય છે ને એમની સાયકલે પડે લઈ ચલાવતો હોય છે. આમ તેમ સ્ટન્ટ કરતો હોય છે તું. સાયકલ કઈ બાજુ ચલાવવાની હોય? આપણે તો મન ખાવાનું ચલાવીએ આપણે. એમ ના ચાલે મન ખાવે એમ. એવું? સાયકલ રસ્તાની ડાબી બાજુએ ડાબા હાથ ખબર પડે છે કે ગાડી ડાબા ગાડી હા, હાથની? હા, ડાબુ મને સાહેબે કોક શીખવાડી દીધું ખરું. હોય ઘડિયાળ પહેરીએ ને તો ડાબુ કહેવાય. હા. અને કોઈ લાકડીનું વધે ને તો જમણું કહેવાય. જે હાથે તો પણ શું તો ઘડિયાળ કરશે જ નથી. આ કોક છોકરી મારી. એવું હોય કે લઈએ જ લઈએ અમે. એવું? હા તો પણ એટલું યાદ રાખવાનું કે રાખડી સિવાયનો જે હાથ છે ડાબો હાથ તો ડાબી બાજુએ તારે સાયકલ ચલાવવાની. ઓકે હવે સમજી ગયો. સાયકલ ચલાવવાનું હોય, સાધન ચલાવવાનું તો ડાબી બાજુ અને હેડવાનું હોય તો જમણી બાજુ. હા. હવે જો અહીંયા આ ભાઈ તને ચિત્રમાં શું દેખાય છે? શું કરે છે? લેવો એ સારાથી. હા, અને ગાડી ચલાવે છે ને? હા. પણ એનામાં કંઈક બાકી છે, કંઈક ખૂટે છે. આ પેલા અમારે એક ગામમાં પોલીસવાળા કહેતા હતા કે પેલો ગાડીમાં પટ્ટો ના પહેર્યો હોય તો પકડી 500 રૂપિયા લોહી દંડ કયો દે. પટ્ટો? પટ્ટાનું નામ મને નહીં આવતું. પટ્ટો કહેતા હતા. કયો પટ્ટો? પેન્ટમાં પહેરવાનો પટ્ટો? એ તો પહેરું. એ નહીં, રૂપા. ઓ, તને ખબર પડે છે એને બેલ્ટ આનો બેલ્ટ નહીં એ સીટનો બેલ્ટ અરે હોય. એ કોને તાન બુડું હું તો એમાં ગયો કે આરે પટ્ટો પહેરી ગાડી ચલાવવાની. પણ આનો પટ્ટો તો પેન્ટ માટે હોય પેલો આપણી સેફટી માટે હોય. હા તો હવે એ સમજો. જો આલે ગાડીમાં ગાડીમાં સીટની બાજુ જમણી બાજુએ હોય ત્યાંથી પટ્ટો લગાવી અને આ બાજુ ફિક્સ કરવાનો હોય. પટ્ટું પહેરવાનું થાય આપણું કે આ શર્ટ ના નીકળી જાય એટલા માટે પહેરવાનું. ના, જ્યારે પણ અકસ્માત થાય ત્યારે એરબેગ એનાથી ખુલે. જો જે ગાડીમાં એરબેગ હોય સીટ બેલ્ટ ના બ્રેક હોય મારે ને એટલે આપણે સીધા કાચને ના થઈ જાય સમજણ પડી ગઈ હો. ખબર પડી? ઓકે બહુ હોશિયાર થઈ ગયો છે તું હા. તમારા જેવા જોડે હોય એટલે હોશિયાર જ થઈ જાય. હવે જો એને ભમાયું છે પણ એને હેલ્મેટ પહેર્યો તો પણ નીકળી ગયો. હેલ્મેટ છે, હા. આપણે બધા જ એવું માનીએ છીએ કે હેલ્મેટ પહેરીને ચલાવવું જોઈએ પણ હેલ્મેટ એવો પહેરવો જોઈએ
કે જે તમારા માથાનું રક્ષણ કરી શકે. ખાલી શો માટેના હેલ્મેટ પહેરવા જોઈએ નહીં, એ ક્યારેય તમારો બચાવ કરશે. ISI માથાવાળો. હવે કાલે તો ક્રિકેટ રમતો હતો ને, મેં તને જોયો. આ દડો બેટ આના હા, એ દડો બેટ જે કહેતો હોય તું. એ દડો બેટ ક્યાં રમતો હતો? દુકેણું તો ઈ અમારી મમ્મીનું દુકેણું ખાઈ લાગી. તારી મમ્મી મારતી નથી? તો મેલા એ ખાલી ખાઈ લેવાનું. શું બોલી પણ ડબ્બા જતું લેવાનું આપણે. બોલો બોલો. હા, તો તું એ રસ્તા પર રમતો હતો ને ક્રિકેટ? કેમ રસ્તા પર રમતો હતો? મેં પહેલા હું કીધું તું તમને. રસ્તો કોનો? કોનો રસ્તો? આપણા બાપ. જો રમવું હોય તો રમવું. જે કરવું હોય તો કરવું. પેલો સાધન વાળો તારો કાકો છે ને, તને સાથે લઈ જશે. હા. સાધનવાળા કાકાને યાદ રાખવા પડશે મારે. તો તું રસ્તા પર રમતો હોય, તારું ધ્યાન બેટિંગમાં હોય અને પાછળથી સાધન આવશે તો તને સાથે લઈ જશે. હું એ સમજી ગયો ને હવે મારા આજુબાજુમાં જેટલો સોરો આવી સોરો બધો સોરો આવી ગયો અમારી એ તું જે કહેતો હોય. સોરો ને રસ્તા પર જઈ બધા હા, આપણા હોય નહીંતર પછી છે ને મારે તને મળવા માટે હોસ્પિટલ આવવું પડશે. જો તું રસ્તા પર મારા રમીશ હું તો. હોસ્પિટલ જો તારી જોડે તો ગાડી છે ને, હા એટલે હું તને સમજાવી ના શકું, પણ ચિત્રમાં જો હું તને સમજાવું. રસ્તા પર ક્યારે વાહનો પાર્ક કરવા જોઈએ? હા હમણાં પેલા આયા હોય સંચાલક 10-15 લિસ્ટ લઈને હવે આ ગાડી આગી કરો આ ગાડી આગી કરો બધા રસ્તા મૂકી નાખ્યા હે ને? એવું કરાય? બીજાને ડિસ્ટર્બ થાય એવું કરવું જોઈએ નહીં. જો તને પેલા માસ્ટર તું માસ્ટર કે છે ને, એ સાહેબ તને શીખવાડતા હશે કે કેવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તે શાળામાં એવું શીખવાડવામાં આવે છે, પણ તારું તો ધ્યાન બીજે દાખલે રમાડવામાં હોય છે એટલે તને ખબર હોતી નથી. પણ તારે જો તું સમજો છે તો તારા પેલા નાના ભાઈબંધોને સમજાવજે. સાચી વાત કરી તમને સમજાય યાર હવે માસ્ટર એટલે કે માણસ છે ને એટલે માસ્ટર કે બુક ભાવ ખોટું ના લગાડતો ભાવો અને જ્યારે પણ આવું કોઈ અકસ્માત કે એવું થાય તો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવો જોઈએ. 100% ફંડ યાર વપરાય મસ્ત નમ ટચિંગ માં ભાઈ ઓમ કરે છે તું? એ ખાલી ઓમ ને કરવાનો, એનો સદુપયોગ કરવાનો. આખો દિવસ રીલ્સ જોવે છે આમ કરી. એ હવે બંધ કરો. તમારી વાત તું હવે માર્ગ સલામતી વિશે સમજી ગયો કે નહીં? જોરદાર સમજી હવે તારાથી ભૂલ થશે? ના થાય કદી ના જો થાય તારાથી ભૂલ હવે તારાથી ભૂલ થઈ તો તારે આખો દિવસ ભૂલવા મળવું પડશે. અરે મૂર્ખો કુકડો બની જવું